રાજ્યમાંજી સુંદર સાતજી આજનો હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે પવિત્ર દિવસ શંકર ભગવાનના નામથી શંકર ભગવાનની રાત્રિથી શિવરાત્રિથી મનાવે. હિન્દુ ધર્મગ્રંથોની અંદર ઘણી બધી રાત્રિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે નવરાત્રિ, નારાયણની રાત્રિ, વિષ્ણુ ભગવાનની રાત્રિ, શંકર ભગવાનની શિવરાત્રિ, અને આપણી વાણીની અંદર બી એક રાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને લેલ તુલ કદ્રની રાત્રિ. રાત્રિનો મતલબ થાય અજ્ઞાનતા. જ્ઞાન ના હોય એને રાત્રિ કહેવાય, અંધારું કહેવાય ને. અજ્ઞાનતા રૂપી અંધારાની વાત કરી છે. એ અજ્ઞાનતા રૂપી અંધારાની અંદર બી કોઈ પરમાત્માને કોઈ સત્યને લાગેલું રહેજો, તો એના માટે ધર્મગ્રંથોમાં વાત કરવામાં આવી છે કે એને 1000 ગણું બંદગીનું ફળ મળે. એટલે રાત્રિની મહિમા કરવામાં આવી છે. તો આ કલયુગની અંદર કોઈ સત્ય જ્ઞાન નહીં, એ પરમાત્માના પ્રેમ એ પરમાત્માના પામવામાં અગર કોઈ લાગેલું રહે છે, તો એને એક બંદગીને 1000 ગણું ફળ આપવામાં આવ્યું છે. એ તો દુનિયાના ધર્મગ્રંથોની અંદર વાંચે. આપણી વાણીની અંદર રાજ્જીએ કહ્યું છે ને કે જેમ પરમધામની અંદર આપણે બધાએ કેવું કે ભાઈ એક સખી ન 12,000 સખીઓના સુખ પ્રાપ્ત થાય છે. એ જ લીલાને તમે અહીંયા ઘટાડો ને કે રાજજી કહે છે કે તું એક વાર જી કર, મેં 1000 વાર જી કરીશ ને. સુંદર સાજી, જ્યાં આ સંસારના અજ્ઞાનતાની અંદર, આ માયાના બ્રહ્માંડની અંદર તું મને પુકારું છું તો ધન છું તું એક કદમ કાઢ, મેં 1000 કદમ તારી તરફ બઢાવવા માટે તૈયાર છું. તું ખાલી આંગળી મારા તરફ કર, હું તારો હાથ પકડવા માટે તૈયાર છું. તું એક વાર મારી પર સમર્પણ થઈ જા, મેં સર્વત્ર તારી પર નિછાવર કરી દઈશ. તું થોડો તો પ્રેમ કર મને, મેં મારા પ્રેમના સાગરો તારી પર ઉલટાઈ દઈશ ને. અહીં આ સંસારના આ રાત્રિનો નિયમ કે ભાઈ ઓછી બંદગી ફલ અતિ ગણું, ઓછી કુરબાની ફલ અતિ ગણું. નહીં તો સતયુગની અંદર, ત્રેતા યુગની અંદર ને દ્વાપર યુગની અંદર પરમાત્માની કુરબાની કરી હશે બધાએ, પછી પરમાત્મા પ્રાપ્ત થયા. આપણા પરમહંસો દેવચંદ્રજીથી લઈને તમે જુઓ, કોઈ 40 વર્ષ લગી કુરબાની કરી, પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. 40 વર્ષની મહેનત કરી, પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. કોઈ 7 વર્ષ, કોઈ 9 વર્ષ મહેનત કરી, પરમાત્માના દર્શન થઈ ગયા. તો ઓછા આપણે કહીએ ને ઓછી બંદગી, ઓછી કુરબાની અને ફલ વધારે પ્રાપ્ત થાય એને કહેવાય રાત્રિ. મુસલમાનોની અંદર આવે છે મહેરાજની રાત્રિ, દર્શનની રાત્રિ. આપણને એટલી તો ખબર પડી જાય કે ભાઈ આ સંસારની અંદર આપણને પરમાત્માના દીદાર કરવા માટે આ રાત્રિ, આ તન મળેલું છે. શંકર ભગવાનની વાત એટલે મહત્વ લાગે ને કે માથાની અંદર ગંગાજીની શીતળતા, બેલરૂપી ધર્મનું પ્રતીક, અને ત્રિશુલ 3 કાળથી પરેની પ્રતીક, અને સમાધિમાં 2 નેત્રો છે, છતાંય 2 નેત્રોથી બ્રહ્માંડમાં કાંઈ બી થાય કૈલાસ પર બેઠે બેઠે જોઈ શકે, પૂરી સૃષ્ટિમાં, પૂરી કાયનાતમાં. છતાંય આખા સંસારમાં જે બી થાય 2 નેત્રોથી એ જોઈ શકે છે. એમના નેત્રો એટલા તાકાતવાળા છે ભગવાન ભોળેનાથના કે મારા ગામમાં, મારા ઘરમાં, મારા દેશની અંદર શું થાય છે એમને ત્યાં બેઠે બેઠે ખબર પડે. પૂરી સૃષ્ટિમાં શું ચાલે છે એ ત્યાં બેઠે બેઠે જોઈ શકતા. એટલા સુંદર નેત્રો શંકર ભગવાનના, છતાંય 2 નેત્રોને બંધ રાખી બેઠા છે ને. અહીંયા ભાલની અંદર ત્રીજું નેત્ર, ત્રિનેત્ર કયા છે ને, એ ત્રીજા નેત્રથી પોતે ધ્યાન સમાધિ લગાવીને સંસારને નહીં, પરમાત્માને જોવાનો પ્રયાસ કરે છે. કે આ 2 નેત્રોથી મારી બનાવેલી દુનિયા સંસારને જોઈને શું કરીશ? કમસે કમ શંકર ભગવાનથી આપણે એ તો શીખીએ કે આપણે 2 હાથથી ને 2 કદમથી ને આ નેત્રોથી આપણી બનાવેલી દુનિયાને આપણા સગા રિશ્તેદારોને જોઈએ છે. શંકર ભગવાને જે દુનિયા બનાવી છે એને નથી જોતા, એથી પરે જે દુનિયા છે,
એ પોતાના ત્રીજું નેત્ર, દુનિયા એમ ડરે છે કે કચ્છા ત્રીજું નેત્ર ખોલે તો પ્રલય થઈ જાય. ત્રીજા નેત્રની પ્રલય થઈ જાય. ત્રીજું નેત્ર શંકર ભગવાન ખોલે તો, અને શંકર ભગવાન એકલા નહીં, આપણા બધાને અહીંયા છે ને આત્મરૂપી ત્રીજું નેત્ર મળેલું છે. અને આત્મદ્રષ્ટિથી જ પરમાત્મા દેખાય. જે પરમાત્માને જુઓ ભગવાનની જેમ સમાધિની અંદર બેસીને, એના માટે તો આ સંસાર પ્રલય થઈ જાય, પછી રહે જ નહીં ને સુંદર સાથજી. તો એ શીખ આપે છે. નહીં તો એમનો પરિવાર છે શંકર ભગવાનને, એમનો પોતે કૈલાસ પર્યા છે, એમની આ સૃષ્ટિ છે, છતાંય પરમાત્માને જોવામાં ધ્યાન સમાધિની અંદર લાગેલા છે. તો આપણે ભગવાન ભોળાનાથથી પ્રેરણા લઈને છે ને આપણે ધ્યાન સમાધિમાં લાગીએ. ભગવાન ભોળાનાથ જોડે સર્વત્ર 14 લોકના માલિક હોવા છતાંય સર્વ 14 લોકમાં તો સંપૂર્ણ છે ને આ સંસારની દ્રષ્ટિએ, તો છતાંય કઈ કમી લાગે છે. કેટલી બધી શક્તિ, કેટલી વિશાળતા, છતાંય કમી, કે પરમાત્માની કમી. હું આંખો બંધ કરીને કાશ આપણા બધાનું આત્મરૂપી ત્રીજું નેત્ર ખુલી જાય, ભગવાન ભોળાનાથની જેમ આપણે ધ્યાન સમાધિમાં લાગીએ. અને એ અજ્ઞાનતાની રાત્રિ, આ એ લૈલતુલ કદ્રની રાત્રિ ને, કે જેની અંદર પરમાત્મા પ્રાપ્ત થઈ જાય, એના દર્શન થઈ જાય. આખો સંસાર ખબર નહીં એ રાત્રિમાં કોનું કોનું પૂજન કરવા જાય છે ને. બધા કાળી ચૌદસની રાત્રિમાં ખબર નહીં કોને કોને સાધવા જાય છે. આપણા માટે આ ખાલી રાત્રિ છે. અને આ રાત્રિની અંદર એ પરમાત્માને કોઈ સહેજ રીઝાઈ લીધા, થોડી સેવા કરી લીધી, અને થોડા પ્રેમ કરી લીધો ને, તે ધન ધન થઈ ગયા. આટલી અજ્ઞાનતામાં તું મને લાગેલા છો. એક પુરાણોની અંદર એક બહુ સુંદર એક કથા આવે છે કે જે નારદજીને એવો અહંકાર હતો કે ભાઈ મારાથી મોટા ભગવાનનો કોઈ ભક્ત નહીં. તો એ નારદજી 24 કલાક નારાયણ 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 જ કરતા હોય છે. એક વખત ભગવાન જોડે ગયા કે ભગવાન મારાથી કોઈ મોટો ભક્ત ખરો? ભગવાન કેવી રીતના એમ નક્કી કે ભાઈ તમારાથી મોટો છે કે કોઈ નહીં, એમ કે છે. અચ્છા, કારણ કે નારદજીને તો હું તો 24 કલાક નારાયણ નારાયણ કરું છું. તો ભગવાને નારદજીને એ કોણ મોટો ભક્ત છે ને એ બતાવવા માટે એક પ્લેટ આપી, અને પ્લેટની અંદર એક દૂધનો કટોરો છલોછલ ભરી દીધો, અને કહે છે પૂરી નારદજી તમે પૂરી પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હો અને બસ છલોછલ ભરેલો છે, આમાંથી એક બૂંદ બી દૂધ ઢોરાવું ન જોઈએ. નારદજી કે ઠીક છે. તો ભગવાને જેવું કામ આવ્યું તમે મને કહેજો, એટલે પછી આપણે કોણ મોટો ભક્ત છે એ તમને કહી દઉં. નારદજીએ જેવો દૂધનો કટોરો લઈ અને પૂરી સૃષ્ટિની પરિક્રમા કરી અને પાછા ભગવાન જોડે ગયા. પછી ભગવાને પૂછ્યું કે નારદજી તમે તો 24 કલાક નારાયણ નારાયણ કરતા હતા, અચ્છા આ દૂધનો કટોરો તમે પૃથ્વીની પરિક્રમા કરી અને લઈને આવ્યા તો કેટલી વાર નારાયણ નારાયણ કર્યું, કેટલી વાર મને યાદ કર્યો? નારદજીને ત્યારે સમજ આવી કે અચ્છા ભગવાન મેં તો તમને એક બી વાર યાદ નથી કર્યા, કારણ કે મારું પૂરેપૂરું ધ્યાન આ દૂધ પર હતું કે આ દૂધ ઢોરાઈ ના જાય. ભગવાને કીધું છે છલકાઈ ના જાય. મારી જે જવાબદારી હતી એ દૂધ ઢોરાઈને છલકાઈને મારું ધ્યાન તો એની પર જ હતું, ભગવાન તો યાદ જ ના આવ્યા. ત્યારે ભગવાન કહે છે કે નારદજી જુઓ તમારું ધ્યાન આની પર હતું, દૂધના કટોરા પર ઢોરાઈને એની પર હતું, અને મને એક બી વાર યાદ ના કર્યો. કલયુગનો મનુષ્ય સંસારનો એટલો બધો પરિવારનો બોજ ઉઠાવે છે, રિશ્તેદારોનો બોજ ઉઠાવે છે, એટલા બધા એની તમને તો મેં થાળીમાં એક દૂધનો કટોરો આપ્યો છે, એ મનુષ્યની અંદર તો કેટલા દૂધના કટોરા છે એની થાળીમાં. તો એક બી કટોરો છલકાય નહીં એનું ધ્યાન રાખવાનું, અને તોય મને યાદ કરે છે, મારી ભક્તિ કરે છે. તો બતાવો તમે મોટા કે ઈ મોટા? આટલી બધી જવાબદારીઓ રિસ્પોન્સિબિલિટી ઉઠાવી નહીં, પરમાત્માનું ધ્યાન કરે છે, પરમાત્માને યાદ કરે છે, એની સેવા કરે છે ને. નારદજીનું અહંકાર ઉતરી ગયું કે આમાં તો એક જવાબદારીમાં હું તો ભગવાનને ભૂલી ગયો. મનુષ્ય પર તો કેટલી બધી જવાબદારીઓ છે, અને છતાંય ભગવાનની બંદગીમાં પરમાત્માને યાદ કરે છે ને. તો એનાથી મોટી બંદગી કોણ હોઈ શકે? એમ આ રાત્રિમાં ભલે સંસારની ગમે તેટલી જવાબદારીઓ છે, મનુષ્ય ઉઠાવતા ઉઠાવતા પરમાત્માને યાદ કરે છે. શંકર ભગવાન પર કેટલી બધી જવાબદારી, એમના પરિવારનું, કૈલાસનું, 14 લોકનું ધ્યાન ભરણ પોષણ કરવાનું, છતાંય પરમાત્માની બંદગીમાં લાગેલા છે. એવી શિવરાત્રિ હે ને, શિવ એટલે કલ્યાણકારી, શિવ એટલે પરમાત્મા, એ પરમાત્માની રાત્રિમાં આ અજ્ઞાનતાની રાત્રિમાં સુંદરજી પરમધામમાં તો સદૈવ આપણે રાજ્યને લાગેલા રહીએ છીએ.
આ અજ્ઞાનતા રૂપી રાત્રિમાં અગર આપણે પરમાત્માના રાજ્યમાં લાગેલા રહીએ તો ધન ધન છીએ. શંકર ભગવાન અતિ અતિ ખુશ થાય કે અચ્છા હું જેને લાગ્યો છું, હું જેનું ધ્યાન ધરું છું ને એના ધ્યાનમાં લાગેલી છે. કારણ સુંદર સાજી કોઈ તમારી સાથે સાથે ખભે ખભો મિલાઈને તમારી જોડે ચાલે ને એવા વ્યક્તિઓ તમને બહુ જ ગમે. તો શંકર ભગવાન જેમ ધ્યાન કરે છે, જેમ સમાધિ લગાવે છે ને, એમ એમની જોડે ખભે ખભો મિલાઈને આપણે બી ચાલીએ તો આપણે ભગવાનને બહુ ગમીએ. પછી ભગવાનના નામથી અમુક પુરાણો અને અમુક શ્લોકોમાંથી ગલત મતલબ કાઢ્યા. હે દાખલા તરીકે કે ભાઈ આજના દિવસે ભાંગ પીવામાં આવે છે ભગવાનના નામથી નશામાં. તો ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શંકર ભગવાનનો સંદેશ છે કે ભાઈ ભાંગ એટલે નશો. સંસાર, આખો સંસારના જીવો મનુષ્યો કાંઈ ને કાંઈ નશાની અંદર લાગેલા છે. અને જાહેરી નશાઓ તો શરાબના ને તમાકુના ને એ નશા તો ઓછા પડતા હતા. તો પાછા ઓર નશાઓ અહંકાર ને ખૂબસૂરતીના ને ધનના ને પરિવારના, ખબર નહીં પોતાની જાતિના ઓર કેટલા નશા ચડાવી દીધા. તો એ કહેવામાં આવે છે કે ભાઈ નશો કરવો હોય તો પરમાત્માનો નશો કરી લો ને, એના પ્રેમનો, એના સુખનો, એના આનંદનો નશો કરી લો. તો એ નશો કર્યા પછી બીજા કોઈ નશાની જરૂર ના પડે. સંસારના બધા જ નશા પછી ફીકા લાગે એની આગળ. તો એ એમના પ્રસાદના રૂપની અંદર આજે ભાંગ પીરવામાં આવે છે. તો ભાઈ પરમાત્માના પ્રેમનો નશો, એ પરમાત્માની મસ્તીનો નશાની વાત કરી છે. આ સંસારી જાહેરી કોઈ દુનિયાનો નશો નહીં. કે ભગવાન એવું કહે છે કે ભાઈ એકવાર પી લો એ નશો ઉતરે જ નહીં. આ સંસારમાં કોઈ એવું છે કે એકવાર પીધ્યા પછી ના ઉતરે એવો નશો? એ છે પરમાત્માના પ્રેમનો નશો, એના સુખ અને આનંદનો નશો, એનો જોવાનો નશો. કેટલા સુંદર છે પરમાત્મા ભગવાન ભોળાનાથ સદૈવ એને જોવા માટે સમાધિ લગાવીને બેઠા છે. તો આપણે કેમ ના એના માટે ધ્યાન સમાધિ લગાવીએ? મારા ભગવાન જો સમાધિ લગાવતા હોય તો મેં બી સમાધિ લગાવું, હું બી એની અંદર લાગી જાઉં. એટલે આ શિવની રાત્રિ છે એટલે એ પરમાત્માને ખુશ કરવાની રાત્રિ, એને જોવાની રાત્રિ, એના પ્રેમ સુખ અને આનંદના સુખ લેવાની રાત્રિ છે. તો આપણે બધાએ એના જોવામાં, એના સુખ લેવામાં લાગી જઈએ. અને આ શિવરાત્રિની શુભકામના. પરમાત્મા કલ્યાણકારી શિવ, પરમાત્મા કલ્યાણકારી છે ને આ સંસારના તમામના કલ્યાણ કરવાવાળું. આમાં થોડી બંદગીના 1000 ગણા ફળ મળે છે ને, તો આપણે કેમ ના પ્રાપ્ત કરી લઈએ સુંદર સાજી, અને પરમાત્માના દીદાર કરી લઈએ અને સુખ પ્રેમ આનંદમાં ડૂબી જઈએ અને એ ભાંગરૂપી નશો ચલાવી દઈએ કે દુનિયાના કોઈ નશાની આપણને જરૂર ના પડે. દિન દિન બળત સવાયો. પરમાત્મા આજના શુભ દિવસે આપણા બધાને એ સુખ આપે, એ નશો ચડાવે, એના પ્રેમ સુખ આનંદનો. અને આપણે બધા જ અહીંયા રહીને એના દર્શન કરી લઈએ, એના ધ્યાન ચિત્તવમાં ડૂબીને. એવી શુભકામના. પ્રણામજી. રાજજી રાજજી. સુંદર સાજી.